સુરેન્દ્રનગર આણંદપુર રોડ પર બાલાજી કંપનીના કર્મચારીને છરી બતાવી 45,000ની લૂંટ ચલાવનાર બે ઇસમોને એલસીબીએ દબોચી લીધા છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બંને યુવકો ઓનલાઈન ગેમિંગમાં મોટી રકમ હારી જતા દેવું ભરપાઈ કરવા માટે હાઈવે પર લૂંટના રસ્તે ચડ્યા હતા। પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક, ગુનામાં વપરાયેલ હથિયાર અને રોકડ રકમ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। वो जे बालाजी वेपर्सनी जे कंपनी है आ कंपनी में ही ત્યાં કામ કરતો હતો। તો કંપનીના જે ટ્રક અને બીજા બધા આમે કેટલા પૈસા હોય અને કેવી રીતે આની મૂવમેન્ટ હોય આ તમામ આને ખબર હતી। તો આ આધારિત બંને જે આરોપીઓ છે એ ભેગા થઈને અને પ્લાન કર્યો અને પ્લાન કરીને અને રસ્તામાં એ લોકો ટ્રકનો પીછો કરીને અને ટ્રકને રોકાવીને અને જે ડ્રાઈવર હતો આને છરી બતાવીને અને આ પાસેથી એ લોકો લૂંટ કરી હતી। તો એલસીબીની ટીમ દ્વારા અમે સરસ રીતે જે ટેકનિકલ અને જે આના હ્યુમન સોર્સ હતા આને આધારિત આનો ગુનો ડિટેક્ટ કર્યો છે અને ગુનો ડિટેક્ટ કરીને અને બંને આરોપી જે છે અને અત્યારે પકડી પાડે।